વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક જ્ઞાન. આજે આપણે પાઠ 3 લઈશું. આપણે અગાઉ અભ્યાસમાં પહેલો બીજો પાઠ પતી ગયેલો છે, એટલે કે આપણે ઇતિહાસમાં જઈ ગયા છીએ. અત્યારે ઇતિહાસનો પાઠ છે નૂતન વિશ્વ તરફ આપણું પ્રયાણ. આ ટોપિકમાં અથવા પાઠની અંદર હું ઓનલાઈન ટીચિંગમાં ઉમેશભાઈ રાવલ નોબલ સ્કૂલ પરિવાર તરફથી આપનું સ્વાગત કરું છું. આપણે પાઠ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ જોઈએ. તો આપણે અગાઉના પાઠમાં વિશ્વયુદ્ધો વિશે અભ્યાસ કરી ગયા હતા. એમાં બે વિશ્વયુદ્ધ થયેલું, પ્રથમ વિશ્વયુદ્ધ અને પછી બીજું વિશ્વયુદ્ધ. આ બંને વિશ્વયુદ્ધ વચ્ચેના વૈદિક પ્રવાહો કયા કયા હતા? તેના મુખ્ય 4 વૈદિક પ્રવાહો છે. એમાં છે પહેલું ઇટાલીમાં ફાંસીવાદ, પછી બીજું જર્મનીમાં નાઝીવાદ, ત્રીજું જાપાનમાં લશ્કરવાદ અને ચોથું વૈશ્વિક મહામંદી 1929 થી 1932 સુધીમાં વૈશ્વિક મહામંદી આવેલી હતી. અત્યારે પણ આપણે મહામંદી તરફ જઈ રહ્યા છીએ. કારણ છે કોરોનાને કારણે આખા વિશ્વમાં, આપણો ફક્ત ભારતમાં જ મંદી છે એવું નથી, આખા વિશ્વમાં મહામંદી છે. તો એનું કારણ છે કોરોના. કારણ કે કોરોનાને કારણે તમને ખબર છે કે અત્યારે કેટલું શાળા કોલેજો બધું બંધ છે, ઉદ્યોગ ધંધાઓ પણ ઘણા બધા બંધ છે. કારણ કે એમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું હોય છે, જે આ બધામાં શક્ય નથી. માટે ઘણા બધા ઉદ્યોગ ધંધાઓ પણ બંધ છે. ત્યાં કારીગરો પણ હાલમાં મળતા નથી. જે કારીગરો છે તે પણ મોટાભાગના કોરોનામાં સપડાયેલા છે. માટે આ એક મહામંદી કહેવામાં આવે છે. તો આવું 1929 ને 1932 માં થયેલું હતું. હવે આપણે બે વિશ્વયુદ્ધ વચ્ચેના વૈદિક પ્રવાહોને ટૂંકમાં આપણે અભ્યાસ કરીએ સરળતા ખાતર. તો કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લોકોની આર્થિક અવદશા થઈ. હંમેશા યુદ્ધ, કોઈ પણ બે દેશોને યુદ્ધ પોસાતું નથી. કેમ? કારણ કે યુદ્ધ પછી જે આર્થિક અવદશા થાય છે એ બંને દેશોને ભોગવવું પડે છે. મહામારી થાય છે, મંદી આવે છે, ઘણા બધા નુકસાનો થાય છે, પ્રજાજનો અસ્તવ્યસ્ત થઈ જાય છે, એનું આખું જીવન ચક્ર બદલાઈ જાય છે. તેને સુધારવામાં તત્કાલીન સરકારો નિષ્ફળ ગઈ. એટલે એના યુદ્ધ પછી જે પણ સરકાર આવતી હોય છે અથવા જે સરકારી વખતે રાજ કરતી હોય છે એ સરકારો આ બધી મહામંદી અને યુદ્ધના કારણે થયેલી નુકસાનીમાં નિષ્ફળ જાય છે. તેથી લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો. કેટલાક રાષ્ટ્રોમાં સરમુખત્યારશાહીનો ઉદય થયો, જેને પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધનું તે સર્જનાત્મક પરિબળ બન્યું હતું. આ સંદર્ભ અત્રે નીચેની ઘટનાઓનો આપણે અભ્યાસ કરીએ. તો કે બીજે વિશ્વયુદ્ધ બનવા પાછળની જે ઘટનાઓ છે એ ઘટનાઓનો આપણે અભ્યાસ કરીએ છીએ. તો એમાં સૌથી પહેલું છે ઇટાલીમાં ફાંસીવાદ. તો કે પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી વિજેતા રાષ્ટ્ર પક્ષે હતું. એટલે પ્રથમ વિશ્વયુદ્ધ વખતે ઇટાલી જે પક્ષ વિજય બન્યો હતો તેના પક્ષમાં હતું અને તે યુદ્ધ લડી રહ્યું હતું. તેમાં ઇટાલીને 12 અબજ ડોલરનો જંગી ખર્ચ થયો હતો. 6 લાખ સૈનિકોની જાનહાનિ થઈ. છતાં વિજેતા મિત્રો રાષ્ટ્રોએ મનગમતા પ્રદેશો લઈ લીધા. એટલે ઇટાલીમાં જે પક્ષ જીતેલો હતો એ પક્ષમાં ભાગીદારી હતો. પોતાને 12 અબજ ડોલરનો જંગી ખર્ચ થયેલો, 6 લાખ સૈનિકોને જાનહાનિ થઈ હતી. તેમ છતાં ઇટાલીને કંઈ મળ્યું નહોતું. બીજા જે મોટા પક્ષો હતા, વિજયી પક્ષોની અંદર એ લોકોએ પોતાના મનગમતા પ્રદેશો લઈ લીધા અને ઇટાલીની ઉપેક્ષા થઈ. એટલે કે એને કંઈ આપવામાં આવ્યું નહીં. તેથી ઇટાલી રોષે ભરાયું. ઇટાલીનો રાષ્ટ્રીય સ્વાભિમાન ભંગ થયો, તે માટે ઇટાલીની સરકાર જવાબદાર છે. એટલે ઇટાલીનો રાષ્ટ્રનો ભંગ થયો, એનું અપમાન કરવામાં આવ્યું. એટલે ઇટાલીની સરકાર તેના માટે જવાબદાર છે તેવું પ્રજાના મનમાં ઠસી ગયું. તેમ માની ઇટાલીની જનતા રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માંગતી હતી. ઇટાલીને આવા કપરા સંજોગોમાંથી ઉગારવા માટે બેનિટો મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી હતી. જે રીતે અત્યારે આપણે ચીન સાથે થોડાક અણબનાવ અને આપણા વચ્ચે તંગ વાતાવરણ ચાલી રહ્યું છે, એટલે અત્યારે પ્રજા
મુસોલિની ભાવના જાગી છે, ચાઇનીઝ પ્રોડક્ટ્સનો આપણે બહિષ્કાર કરીએ છીએ, સરકાર પણ આપણને એમાં સપોર્ટ કરી રહી છે, ઘણી બધી ચાઇનીઝ પ્રોડક્ટો પર બાન મૂકી રહી છે, એ તમે છાપામાં વાંચો છો, એટલે એક રાષ્ટ્ર ભાવના જાગે છે. તો આવી રીતે ઇટાલીની અંદર બેનિટો મુસોલિની આ ભાવનાનો લાભ લઈ અને ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. તેનું પ્રતીક લાકડાની બારી અને કુહાડી, જે રોમન સમ્રાટની સર્વોપરિતાનું પ્રતીક છે, તે અપનાવ્યું. ફાસીવાદ ઇટાલીના ફાસેજે શબ્દમાંથી ઉતરી આવ્યો છે, એટલે ઇટાલીમાં શબ્દ છે ફાસેજે, એ ફાસેજે શબ્દ ઉપરથી ફાસીવાદ શબ્દ ઉતરી આવ્યો છે. ફાસેજેનો અર્થ બધી વસ્તુ પર રાજ્યનો અધિકાર. ફાસેજે શબ્દ ઇટાલી શબ્દ છે, એનો અર્થ થાય કે બધી જ વસ્તુઓ, કોઈ પણ વસ્તુ હોય એની પર રાજ્ય સરકારનો અધિકાર છે. મુસોલિનીનો મુદ્રાલેખ હતો એક પક્ષ અને એક નેતા. આ વસ્તુ યાદ રાખજો, કસોટીમાં પૂછાય છે કે કયા નેતાનો મુદ્રાલેખ હતો, એક પક્ષ અને એક નેતા, તો મુસોલિની જવાબ આવે. તેણે પોતાના પક્ષના સ્વયંસેવકોને લશ્કરી તાલીમ આપી, જેવી કે અત્યારે આપણે આરએસએસ ચાલે છે. એ આરએસએસ આપણને ઘણી બધી તાલીમો આપે છે, લડવા ઉપરાંત સામાજિક કામો કરવા માટેની. ત્યારે પણ દેશમાં કુદરતી આપત્તિ આવી પડે તો તરત જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પોતે તત્પર હાજર રહે છે. ચાહે પૂર હોય કે ધરતીકંપ હોય કે કોઈ પણ કુદરતી આફત હોય તો તરત એ ઊભું રહી શકે છે. પણ એ આરએસએસની અંદર બધી પ્રકારની ટ્રેનિંગ એટલે કે તાલીમ આપવામાં આવે છે. આવી રીતે મુસોલિનીએ પણ પોતે જે ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી, તેમાં તેણે સ્વયંસેવકોને લશ્કરી તાલીમ આપી હતી. તેનો ગણવેશ કાળા રંગનો હતો. મુસોલિની સત્તા પર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના રોડ્સ અને ડોડાકાનીસ ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધા. એટલે મુસોલિની સત્તાએ બેઠો એટલે સૌથી પહેલું એણે રોડ્સ અને ડોડિકાનીસ ટાપુઓ જે તુર્કી પાસે હતા તે છીનવી લીધા. 1924માં અલ્બેનિયા, એબેસિનિયા અને ફ્યુમ બંદરો જીતી લીધા. આટલી સફળતા મેળવ્યા બાદ મુસોલિનીએ રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડી નાખ્યો અને રોમ, બર્લિન, ટોક્યો ધરીમાં એ જોડાયું. આમ ઇટાલી દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર પરિબળ બન્યું. તો તમને સવાલ પૂછાય કે ઇટાલી બીજા વિશ્વયુદ્ધ માટે જવાબદાર પરિબળ કેમ બન્યું? તો કે મુસોલિની સત્તા પર આવ્યા પછી ભૂમધ્યના સમુદ્રના રોડ્સ અને ડોડાકાનિક ટાપુઓ જે તુર્કી પાસે હતા તે છીનવી લીધા. તદુપરાંત 1924માં અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ બંદરો પણ જીતી લઈ સફળતા મેળવ્યા બાદ મુસોલિનીએ રાષ્ટ્રસંઘની સાથે છેડો પાડી નાખ્યો કે મારે રાષ્ટ્રસંઘમાંથી જોડાવું, અને તેમણે રોમ એટલે કે ફ્રાન્સ, રોમ, બર્લિન એટલે કે જર્મની અને ટોક્યો એટલે કે જાપાન. રોમ એટલે ઇટાલી, રોમ એટલે ફરીથી કહું છું, રોમ એટલે ઇટાલી, બર્લિન એટલે જર્મની અને ટોક્યો એટલે જાપાન. આ ત્રણેય ધરીમાંથી જોડાયું અને ત્રણ રાષ્ટ્રો ભેગા થયા. આમ ઇટાલી દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર પરિબળ બને છે. પછી આવ્યું આપણે બીજું છે જર્મનીમાં નાઝીવાદ. મેં તમને કીધું ત્રણ ધરી, રોમ એટલે ઇટાલી, બીજું બર્લિન એટલે જર્મની. બર્લિન એ જર્મનીનું કેપિટલ છે, બરાબર, એટલે બર્લિન. આપણે અત્યારે જર્મનીમાં જઈએ છીએ તો જર્મનીમાં નાઝીવાદ ચાલે છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ, તે આર્થિક રીતે પડી ભાંગ્યું. પહેલું વિશ્વયુદ્ધ થયું ત્યારે જર્મની એકલું પડી ગયેલું હતું, એની સામે વિશ્વના મોટા ભાગના દેશો હતા, જેથી જર્મનીની હાર થઈ, આર્થિક રીતે તે પડી ભાંગ્યું. પેરિસની શાંતિ પરિષદે વર્સલ્સની સંધિ, જે આપણે અગાઉ અભ્યાસ કરી ગયા હતા કે વર્સલ્સની સંધિ પર જર્મનીને સહી કરવાની ફરજ પડી હતી. એમને બધો ખર્ચો યુદ્ધનો એમની પર નાખવામાં આવ્યો હતો. તદુપરાંત તેમના દેશમાંથી, જર્મનીમાંથી જે પણ લોખંડ પ્રાપ્ત થાય તે પણ તેમને વિજેતા રાષ્ટ્રોને આપવાનું હતું, અને એના અમુક પ્રદેશો પણ ફ્રાન્સને બધા વિજેતા પક્ષો હતા એ લોકોએ છીનવી લીધેલા. આ અન્યાયી સંધિથી જર્મન પ્રજા અત્યંત ક્રોધિત હતી. એડોલ્ફ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં 1919માં જોડાયો. હવે તમને હિટલર વિશે થોડી ટૂંકમાં માહિતી આપી દઉં. જર્મનીની અંદર હાલની તારીખમાં પણ
હિટલર વિશે ખૂબ જ અપમાન કરવામાં આવે છે કે તમે કોઈ પણ ત્યાં પ્રતિબંધ છે જર્મનીમાં હિટલરની ચોપડી વાંચો તો, અને એનો સિમ્બોલ હતો સાથીઓ, સ્વસ્તિક. આપણે લોકો સ્વસ્તિકમાં માનીએ છીએ, એ લોકો સ્વસ્તિકમાં જ માનતા હતા. પણ ત્યાં હાલમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણ કે જર્મની હારી ગયું હતું અને રાષ્ટ્રસંઘોએ એની પર આનો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. જે રીતે આપણે અત્યારે સુભાષચંદ્ર બોઝ ઉપર પ્રતિબંધ જેવું જ છે, એનું બહુ જાહેર આપણે જોઈ શકતા નથી કારણ કે એણે વિશ્વમાં ઘણા બધા દેશોમાં જઈ અને આપણી આઝાદી માટે જે પણ કાર્યો કરેલા તે વિશ્વએ તેની નોંધ લીધેલી, પરંતુ તેને એક એ વખતના જમાનાનું ગણીએ તો જૂનો આતંકવાદી તરીકે એ લોકોએ ચિતર્યો હતો, બરાબર. એટલે એના ચોપડીઓ ઉપર પ્રતિબંધ છે. આવી રીતે હિટલર ઉપર પણ એવું છે. હિટલરને પણ એ લોકોએ તેણે યહૂદીઓની ખૂબ જ કતલેઆમ કરી હતી, એટલા માટે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ હિટલરનો જે પક્ષ હતો એ નાઝી પક્ષ તરીકે ઓળખાય છે. નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય હતો. જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડનબર્ગનું અવસાન થતાં હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કર્યું. એટલે કે જર્મનીનો જે હિન્ડનબર્ગ હતો તે તેનો રાષ્ટ્રપ્રમુખ હતો, તેનું અવસાન થતાં હિટલરે આ રાષ્ટ્રપ્રમુખ પદનું પદ ધારણ કરી અને સરમુખત્યાર સ્થાપી જર્મનીની અંદર. હિટલરે ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવી જર્મન પ્રજાને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરી જર્મન પ્રજાને હિટલરને ફ્યુહરર એટલે કે તારણહાર તરીકે માનતી હતી. જર્મન પ્રજા હિટલરથી એટલી પ્રભાવિત થયેલી હતી એટલે પ્રજાને એવું હતું કે આ આજે આપણો ખરો તારણહાર છે. નાઝીવાદના સૈનિકો ભૂરા રંગના લશ્કર, હવે આનો યુનિફોર્મ બદલાયો, ઇટાલીવાળા કાળા રંગ પહેરતા હતા, જ્યારે આ નાઝીવાદવાળા ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા અને ખભા પર લાલ રંગની પટ્ટી ચોંટાડતા અને સ્વસ્તિક, મેં તમને હમણાં સમજાવ્યું, સ્વસ્તિક એટલે સાથીઓ જે આપણે પૂજામાં વાપરીએ છીએ એ સ્વસ્તિક જેવું ચિહ્ન એટલે કે પ્રતીક લગાડતા હતા. સત્તા પર આવ્યા પછી હિટલરનો એક હતું સત્તાવાદી અને યુદ્ધપ્રિય સ્વભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. એટલે કે હિટલર એક હતું સામ્રાજ્યવાદી સ્થાપવામાં અને યુદ્ધપ્રિય સ્વભાવનો હતો. તેનું મુખ્ય ધ્યેય જર્મનીને એક મહત્વની સત્તા તરીકે ઉદયનું હતું. તેનો મુખ્ય એક જ ઉદ્દેશ હતો કે જર્મની આખા વિશ્વની અંદર પ્રથમ નંબરે રહે. અત્યારે હાલમાં આ ચાઇનાના જે વડાપ્રધાન છે એની પણ આ એક જ મહત્વાકાંક્ષા છે. એટલા માટે એ આજુબાજુના બધા પ્રદેશો, નાના નાના દેશો છે એના પ્રદેશો છીનવા માંડ્યું છે અને એને એક સર્વોપરી સત્તા સ્થાપવાનો રસ છે. આવું હિટલરને હતું, પરંતુ તેની નીતિઓનું લક્ષ્ય જર્મન જાતિના શુદ્ધિકરણના નામે માત્ર એને એવો જ એક જ લક્ષ્ય હતો, ફક્ત અને ફક્ત જર્મનીમાં જર્મની લોકો જ રહે, બીજી કોઈ કોમ રહે નહીં. એટલે એને યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે વિક્ષેપ એટલે કે જે અસ્થિર વ્યક્તિઓ હોય તેનો નાશ કરવાનું હતું. બીજા વિશ્વના અંત સુધીમાં અસંખ્ય યુરોપિયન યહૂદીઓ જીવ ખોયા. એને ઘણા બધા લાખોની સંખ્યામાં યહૂદીઓને મારી નાખ્યા હતા અને જે બચ્યા યહૂદીઓ તે યહૂદીઓ ઘણા અમેરિકામાં જતા રહ્યા અને ઘણા અત્યારે જે ઇઝરાયલ છે ત્યાં રહેવા જતા રહ્યા અને ઇઝરાયલ એ યહૂદીઓનો દેશ છે ત્યાં સ્થાયી રહ્યા. હિટલરનો વિસ્તારવાદ, પડોશી દેશો સાથેના લશ્કરી પગલાં અને ચોક્કસ જૂથનો નાશ કરવાની નીતિ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જતા મહત્વના કારણો હતા. તો બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મની એટલે કે હિટલરના કયા પરિબળો જવાબદાર હતા? તો એક તો વિસ્તારવાદ, એને જર્મનીનો વિસ્તાર કરવો હતો, મોટું કરવું હતું જર્મની. આજુબાજુના નાના નાના રાષ્ટ્રો હોય એના પ્રદેશો છીનવી અને જર્મની મોટું કરવાનું હતું. પછી પડોશી દેશો સાથેના લશ્કરી પગલાં એટલે પડોશી દેશોના વિસ્તારો જીતવા માટે લશ્કરી પગલાં લેતો હતો અને ચોક્કસ જૂથ એટલે મેં તમને કીધું યહૂદીઓ, જીપ્સીઓ વગેરે જેવી જૂથો હોય એનો નાશ કરી અને નાશ કરવાનો આનો મુખ્ય હેતુ હતો. આ જ કારણસર બીજા વિશ્વયુદ્ધમાં દોરી જવા માટેના પરિબળો છે. હવે ત્રીજું જોઈએ આપણે, જાપાનમાં લશ્કરવાદ એટલે કે ટોક્યો. ત્રણ ધરી થઈ ગઈ, રોમ, બર્લિન અને ટોક્યો. આ ત્રણ ધરી ભેગી થઈ. પ્રથમ વિશ્વયુદ્ધમાં માત્ર 1919ની વર્સેલ્સની સંધિમાં
જાપાનને પોતાની ધારણા મુજબના ચીનના પ્રદેશનો લાભ મળ્યો નહીં. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ 1919માં થયેલું વર્સેલ્સની સંધિમાં એને પોતાને ચીનના પ્રદેશો, એની નજીકનો પ્રદેશ હતા, ચીનના પ્રદેશો આવતા હતા, એટલે એને ચીનના પ્રદેશોનો લાભ લેવો હતો, પણ તે મળ્યો નહીં. જર્મનીના ઘણા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વહેંચી લીધા હતા. જ્યારે જર્મનીના ઘણા બધા પ્રદેશો હતા, ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ બંને વહેંચી લીધા હતા. આનાથી જાપાનને ઘણો અસંતોષ થયો. 1921થી 22ની વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળના ફક્ત 35% નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાને સ્વીકારવી પડી. એટલે કે 1921થી 23 દરમિયાન વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના દબાણને કારણે 35% નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી. તેને સખાલિન અને સાયબિરિયાના ટાપુ ખાલી કરવા પડ્યા. આ બે ટાપુ એને જીતી લીધેલા હતા, સખાલિન અને સાયબિરિયા. આ બંને ટાપુ તેને ખાલી કરવા પડ્યા. તેથી જાપાનનો યુવા વર્ગ નારાજ થયો. આ સમય દરમિયાન જાપાનમાં ચૂંટણી થઈ. એટલે આ ગાળા દરમિયાન જાપાનમાં ચૂંટણી યોજાઈ હતી અને ચૂંટણી થઈ તેમાં લશ્કરી ઢબની શાસનની તરફેણ કરનાર પક્ષને ચૂંટણીમાં બહુમતી મળી. જે લશ્કરી તરફેણ કરતું હતું, સરમુખત્યારશાહી જેવું, એ પક્ષને બહુમતીથી સરકાર રચવા આમંત્રણ મળ્યું હતું. જાપાનના લશ્કરી રાષ્ટ્રવાદે વિસ્તારવાદની નીતિ વ્યાપક બનાવી. જાપાનને રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી સભ્યપદ ન મળ્યું. પાછું બીજું કારણ આ પણ હતું કે જાપાનને રાષ્ટ્રસંઘની જે સમિતિ છે એમાં કાયમી સભ્યપદ ન મળ્યું. જાપાનની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં. જાપાને મંચુરિયા કબજે કરીને ત્યાં પોતાનો મંચુકો સરકાર સ્થાપી છે અને મંચુરિયા પ્રદેશ જીતી લીધો અને ત્યાં મંચુકો સરકાર સ્થાપી ઈસવીસન 1932માં. તે ઉપરાંત જાપાને કોરિયા, મંગોલિયા, શાન્ટોંગ અને ચીનના કેટલાક પ્રદેશો કબજે કર્યા અને જર્મની તેમજ ઇટાલી સાથે સંબંધો સુધારી પોતાના સામ્રાજ્યવાદનો દોર છૂટો મૂક્યો હતો. સમ્રાટ મેઈકી પછી 1936માં ગાદીએ આવેલા શાહેનશાહ હિરોહિટોએ પણ જાપાનની આ પ્રવૃત્તિને ઉત્તેજન આપ્યું. એટલે અગાઉના સરકારે જે પણ કરેલા કાર્યો હતા એ જ કાર્યોને તે પછી બીજે આવેલી સરકારે એને ઉત્તેજન આપીને પ્રવૃત્તિઓ ચાલુ જ રાખી. આમ જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો. 1933ની અંદર જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કરી અને રાષ્ટ્રસંઘમાંથી નીકળી ગયો. પછી ચોથું કારણ છે વૈશ્વિક મહામંદી, જે ઈસવીસન 1929 થી 1932 ગાળામાં આવેલી. યુરોપના મોટા ભાગના રાષ્ટ્રોના વડા એવી ધારણા હતી કે પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વની યુદ્ધેતર સમસ્યાનો પણ અંત આવી જશે. એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું ત્યારે યુરોપના મોટા ભાગના રાષ્ટ્રોને એવો વહેમ હતો કે આ પ્રથમ વિશ્વયુદ્ધ પછી હવે કોઈ પણ દિવસોમાં યુદ્ધ થશે નહીં. પરંતુ આ ધારણા ખોટી પડી. એકાએક અમેરિકાના વોલ સ્ટ્રીટ શેર બજારમાં સંકટના નામથી ઓળખાવી 24 ઓક્ટોબર 1929 આ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી હતી, જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું હતું. વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો આ મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા હતા. ગ્રેટ બ્રિટન જેવી મહાસત્તાને પણ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત સ્વરૂપે રખાતા સુવર્ણ જથ્થાની નીતિ ત્યજવી પડીને ત્યાગ કરવો પડ્યો. અત્યારે પણ આપણે દેશની અંદર કોઈ પણ નવું નાણું બહાર પાડવું હોય તો આપણે અનામત સોનાનો જથ્થો એ આપણે મૂકવો પડે છે. એટલે કે આપણી પાસે જ રાખવો પડે છે, પણ આપણે વિશ્વમાં જાણ કરવી પડે છે અને તેની વિશ્વ નોંધ લે છે. પછી જ આપણને નવું ચલણ બહાર પાડી શકીએ છીએ. તેનો પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્યોગ પર પડ્યો. તો તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ ના હોય તો પણ સમજાય દો કે વિશ્વમાંથી આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ તો તેની અવેજીમાં આપણો રૂપિયો ત્યાં ચાલતો નથી. તેની અવેજીમાં કાં તો આપણે અનાજ, ધાન્ય, ફળો અથવા તો સોનાના જથ્થા સ્વરૂપે આપણે એને સામે એટલું આપવું પડે છે. અમેરિકા જેવા સમુદ્ર રાષ્ટ્રોએ આર્થિક સ્થિતિની અવગણના કરી પણ કણક
વિશ્વ વ્યાપાર ઘટીને અડધો અડગ થઈ ગયો. આમ દ્વિતીય વિશ્વયુદ્ધ રૂપરેખાનું સર્જન થયું. તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે કે અત્યારે પણ કોરોનાની મહામારીને કારણે વિશ્વમાં મહામંદી ફેલાયેલી છે. અમેરિકા પણ મહામંદીના સંકટમાં આવી ગયેલું છે, પણ પોતે પોતાનો અનામત જથ્થો રાખીને જ રમી તે પોતે આ રોગનો સામનો કરી રહ્યું છે. એટલે ત્યાં હજુ આપણને એટલી મહામંદી દેખાતી નથી. પણ જે આપણા જેવા વિકસિત દેશો છે, ભારત, પાકિસ્તાન, જાપાન જેવા વિકસિત દેશો છે, ત્યાં આગળ અત્યારે આર્થિક મહામંદી દેખાઈ રહી છે. હવે આપણે આગળનો ટોપિક જોઈએ, દ્વિતીય વિશ્વયુદ્ધ 1939 થી 1945 ના પરિબળો. બરાબર, આ મેં ટોપિક હેડિંગમાં નથી લખ્યું, પણ આપણે એના વિશે આપણે ચર્ચા કરી કે હવે બીજો વિશ્વયુદ્ધનો પ્રારંભ થાય છે. પહેલો વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે થયેલી વર્સેલ્સની સંધિમાં બીજા વિશ્વયુદ્ધ માટેના બીજ વવાઈ ગયા હતા. પેરિસની શાંતિ પ્રક્રિયાએ અનેક રાષ્ટ્રોને અસંતુષ્ટ કર્યા હતા. ત્યારબાદ બનેલી ઘટનાઓ દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળોનો અભ્યાસ કરીએ તો સૌથી પહેલો આવે છે ઉગ્ર રાષ્ટ્રવાદ. દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના પરિબળો. તો એમાં આપણે પહેલો જોઈએ છે ઉગ્ર રાષ્ટ્રવાદ. બીજો મુદ્દો છે એનો પરિબળ જૂથબંધી. ત્રીજો મુદ્દો છે એનો લશ્કરવાદ. ચોથો મુદ્દો છે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. પાંચમો મુદ્દો છે વર્સેલ્સની સંધિ. છઠ્ઠો મુદ્દો છે એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી. એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા. મહત્વાકાંક્ષા. બરાબર, હજુ ઘણા બધા મુદ્દો. સાતમો મુદ્દો છે જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ. બરાબર, આ સાત મુદ્દાઓને કારણે બીજું વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી પહેલું ઉગ્ર રાષ્ટ્રવાદ જોઈએ. તો ઉગ્ર રાષ્ટ્રવાદની અંદર ફરીથી યાદ રાખજો, દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના પરીક્ષામાં તમને પૂછાય માત્ર બે માર્કનો પ્રશ્ન હોય કે દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના પરિબળો કયા કયા છે તે જણાવો. તો માત્ર મુદ્દા લખવાના છે કે ઉગ્ર રાષ્ટ્રવાદ, જૂથબંધી, લશ્કરવાદ, રાષ્ટ્રીય સંઘની નિષ્ફળતા, વર્સેલ્સની સંધિ, એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા અને સાતમું છે જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ. આ બધા મુદ્દાઓને કારણે બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું હતું. પણ વિદ્યાર્થી મિત્રો, જો તમને આમ પૂછે કે દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના પરિબળો જણાવી કોઈ પણ બે મુદ્દાની ચર્ચા કરો, તે 3 અથવા 4 માર્કનો સવાલ પૂછાય છે. તો આપણે તમારે આ 7 મુદ્દામાંથી ગમે તે બે મુદ્દા લઈ અને એની તમારે વિસ્તૃત ચર્ચા કરવાની હોય છે. એટલે સવાલ સમજીને લખવાનો. સવાલમાં શું પૂછ્યું છે અને આપણે એનો જવાબ શું આપવાનો છે એ આપણે વિચારીને લખવાનું. હવે આપણે આગળ જોઈએ તો કે સૌથી પહેલો ઉગ્ર રાષ્ટ્રવાદ. તો કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મન, જાપાન અને ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો. વર્સેલ્સની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકી નહોતી. પરિણામે જર્મનીમાં નાઝીવાદ વિચારસરણીને લીધે જ્યાં જ્યાં જર્મન પ્રજા વસતી હોય તે પ્રદેશ જર્મનીને મળવો જોઈએ તેમ કહી, એટલે જર્મનીનો નાઝીવાદ હતો અને વિસ્તારવાદ હતો. એટલે એને એવું નક્કી કર્યું કે
જ્યાં જ્યાં પણ જર્મનની પ્રજા રહેતી હોય એ પ્રદેશો બધા જર્મનના, જેવું કે ઓસ્ટ્રિયા, ચેકોસ્લોવાકિયાના કેટલાક પ્રદેશો હિટલરે હડપ કરી લીધા હતા. કેમ? કારણ કે એમ કહેતો હતો કે ત્યાં જર્મનની પ્રજા રહે છે માટે અમારા પ્રદેશો છે. વર્સેલ્સની સંધિમાં ઇટાલીની અવગણના થઈ હતી, તે તેની પ્રજા ભૂલી શકી નહોતી. ઇટાલીમાં મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષના નેતૃત્વ તળે ઉગ્ર રાષ્ટ્રવાદ શરૂ કરી સામ્રાજ્યવાદી નીતિ અપનાવી. બીજી બાજુ એશિયામાંથી જાપાને પણ સામ્રાજ્યવાદની દોડમાં ઝંપલાવ્યું હતું. આમ વિશ્વ શાંતિ જોખમરૂપ બની હતી. પછી આપણે બીજો મુદ્દો જોઈએ, જૂથબંધી. તો કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો. ફ્રાન્સ જર્મનીથી બીતું હતું. કેમ? તો કારણ જે ભય રહેતો હોવાથી બેલ્જિયમ, પોલેન્ડ, રોમાનિયા તેમજ ચેકોસ્લોવાકિયા સાથે મૈત્રી કરાર કર્યો. કારણ કે જર્મનનો જે હિટલર હતો એ યુદ્ધપ્રિય હતો, એટલે ફ્રાન્સને સતત એની બીક રહેતી હતી. એટલા માટે ફ્રાન્સે બેલ્જિયમ, પોલેન્ડ અને રોમાનિયા તથા ચેકોસ્લોવાકિયા જેવા દેશો સાથે મૈત્રી કરાર કર્યા. પછી ઇટાલીએ ચેકોસ્લોવાકિયા, યુગોસ્લાવિયા, રોમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે કરાર કર્યા. ફ્રાન્સે તો બેલ્જિયમ, પોલેન્ડ અને રોમાનિયા તેમજ ચેકોસ્લોવાકિયા સાથે કરાર કર્યા હતા, જ્યારે ઇટાલીએ ચેકોસ્લોવાકિયા, યુગોસ્લાવિયા, રોમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે કરાર કર્યા હતા. જ્યારે રશિયાએ જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કર્યા હતા. એટલે રશિયા જર્મનીની પડખામાં બેસી ગયું હતું. ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન, ટોક્યો પક્ષની ધરીની રચના કરી હતી. એટલે ઇટાલી પણ જર્મનીના પક્ષમાં બેસી ગયું હતું અને તેમણે રોમ, બર્લિન અને ટોક્યો ધરીની સ્થાપના કરી. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહીના મૂલ્યોવાળું બીજું જૂથ રચ્યું. જર્મનીએ રશિયા સાથે બિન આક્રમક સંધિ કરી. આથી વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું હતું. આ પરિબળે વિશ્વયુદ્ધનો વેગ આપ્યો હતો. ત્રીજો છે લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી શાંતિની જાળવણી કરવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેનાથી ઉલટું યુરોપના રાષ્ટ્રો શસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા. યુરોપમાં દરેક રાષ્ટ્રમાં માત્ર ને માત્ર શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું. અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે આપણે ચીન સાથે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, એટલે આપણે શસ્ત્રો સરંજામનું ઉત્પાદન તરફ વળી રહ્યા છીએ. એકબીજાથી ચડિયાતા યુદ્ધ શસ્ત્રો બનાવવામાં આવ્યા છે, એ પણ આપણે છાપામાં રોજ વાંચીએ છીએ. રશિયા, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોએ તો લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી. દરેક રાષ્ટ્રોએ નૌકાદળ, હવાઈ દળ અને ભૂમિ દળમાં વધારો કર્યો. પૂર્વમાં જાપાને લશ્કરી તાકાત વધારી. આખરે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પણ પોતાની શસ્ત્ર સરંજામમાં વધારો કરવા માટે આગળ આવ્યા અને દ્વિતીય વિશ્વયુદ્ધના ભણકારા વાગવા લાગ્યા. ચોથો મુદ્દો છે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે જે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી, આ મુદ્દાને આપણે નેક્સ્ટ પીરિયડમાં ચર્ચા કરીશું. અસ્તુ.